નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. ફરી એક વખત આપણે નવા જ વિડીયો સાથે એટલે કે ધોરણ 10 ગુજરાત બોર્ડની નવી આવૃત્તિ વિષય ગણિત ચેપ્ટર નંબર 2 ને આપણે શરૂઆત કરીએ એ પહેલાં જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. તથા તમામ વિડીયો છે તે આપણે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે મિત્રો, ડાઉનલોડ કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે. એમાં ખાલી તમારે માત્ર તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તમને એક ઓટીપી મળશે. સેન્ડ ઓટીપી કરશો, ઓટીપી નાખી અને જેવા તમે ઓકે કરશો એટલે તમને આ રીતનું પેજ ખોલું થશે. બરાબર. ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના જે વિડીયો છે ક્રમ વાઇઝ એ તમને પેડ કોર્સની અંદરથી જોવા મળશે. સાથે સાથે તેનું મટીરિયલ્સ પણ મૂકવામાં આવે છે મિત્રો. તથા જેમ જેમ પરીક્ષા આવતી જશે બરાબર એવી રીતે એક્ઝામ પેપર છે, એની અંદરથી એકમ કસોટીના પેપર છે, વાર્ષિક પેપર આવતા હોય, સેમના પેપર આવતા હોય, એના પણ તમામ સોલ્યુશન સાથેના તમને જોવા મળશે. તમારા ધોરણની અંદર જશો, દાખલા તરીકે ધોરણ 10ની અંદર હું જઈશ એટલે મને આ રીતનું પેજ ઓપન થશે. વિષય સિલેક્ટ કરશો કે ગણિત સિલેક્ટ કરશો એટલે એ ચેપ્ટર આવશે. એ ચેપ્ટરની અંદર તમે જશો એટલે ક્રમ વાઇઝ તમને ચેપ્ટર સોલ્યુશન જોવા મળશે. આ સાથે શાળા મિત્ર નામની જો એપ્લિકેશન તમારી પાસે હોય અથવા ન હોય તો ડાઉનલોડ કરી અને એમાં પણ તમે આ રીતે વેદ ડિજિટલ એજ્યુકેશનના ધોરણ 9 અને 10ના તમામ વિડીયો છે મિત્રો એ તમે સરળતાથી જોઈ શકો છો તથા તમારા મિત્રોને તમે કહી શકો છો. તેથી કરીને ફરી એક વખત કહું છું મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે, પોતાના સગા સંબંધીઓ મિત્રોની અંદર શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે, જેથી કરીને સરળ સમજૂતી સાથે આપણે ધોરણ 10ના તમામ વિષયો ગણિત વિજ્ઞાન આપણે સરળ સમજૂતી સાથે સમજી શકીએ. તો મિત્રો શરૂ કરીએ આપણે. આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 2 ધોરણ 10 ગણિત ગુજરાત બોર્ડની નવી આવૃત્તિ પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર 2 જેનું નામ છે બહુપદીઓ. ચેપ્ટર 2 બહુપદીઓ. બરાબર. આપણે શરૂઆત કરીએ કે બહુપદીઓનો આપણે આ વિડીયોની અંદર આપણે થિયરી જોઈએ. બહુ સરળ, ઇઝી, ધોરણ 9ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો એ પ્રકારના અવયવોવાળું ચેપ્ટર છે. 2 સ્વાધ્યાય છે અને સરળતાથી આપણે એને સમજી શકીએ એવું એકદમ ઇઝી ચેપ્ટર છે આ કહી શકાય. હવે આપણે સૌપ્રથમ આ ચેપ્ટરની ગુણભારની વાત કરીએ. તો ગુણભારની જો આપણે વાત કરતા હોઈએ તો આપણે પહેલાં લઈએ કે સર બેઝિક, જે લોકોએ બેઝિક મેથ્સ બેઝિક ગણિત રાખેલું છે તેનો ગુણભાર છે કેટલો? તો કે તેને ટોટલ 6 ગુણનું પૂછાય છે. કેટલું પૂછાય છે મિત્રો? 6 ગુણનું. જનરલ વિકલ્પ સાથે અને કુલ ગુણ બે સરખા જ છે એટલે એને 6 ગુણની જ તૈયારી આની અંદરથી કરવાની રહેશે. ત્યારબાદ આપણે સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરીએ. કયા મેથ્સની? સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડની અંદર કુલ ગુણ 6 છે. કેટલા છે મિત્રો? 6 ગુણ. બરાબર. પણ જો હું આગળ ચર્ચા કરું તો જનરલ વિકલ્પ સાથે 9 ગુણના ટોટલ સવાલો હોય છે આ ચેપ્ટરમાંથી. કેટલા ગુણના? 9 ગુણના. બરાબર. કારણ કે હવે આપણે સૂચનાઓ એવી આવે છે કે નીચેનામાંથી 10માંથી 5 લખો, 18માંથી 13 લખો, બરાબર, 13માંથી 10 લખો. એટલે આપણે કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ દાખલો છે આપણે સરળ જેવો સિલેક્ટ કરી શકીએ છીએ, જેથી કરીને આની અંદર ગુણભાર વિકલ્પો સાથેની જો ચર્ચા કરવામાં આવે તો 9 ગુણનું આ ચેપ્ટર રહેશે. ક્લિયર? ડન. તો ચાલો આપણે શરૂ કરીએ. એ બહુપદીઓ શબ્દ તો તમે સાંભળી ચૂક્યા છો ઘણી વખત. તમે 6, 7, 8, 9ની અંદર આપણી પાસે આવા ચેપ્ટરો આવેલા છે, બીજગણિતીય ચેપ્ટરો. બરાબર. આપણે જોઈ ચૂક્યા છીએ. આપણે બેઝિક લેવલથી શરૂ કરીએ તો સૌપ્રથમ હું તમને સમજાવીશ કે પદાવલીના એટલે કે બહુપદીના જે બહુપદી આપેલી હોય પદાવલી, બરાબર, એના પદને આધારે પ્રકાર. શેના આધારે પ્રકાર પાડીએ? પહેલાં આપણે પદાવલીના પદને આધારે, બહુપદીના પદને આધારે પ્રકાર. તો આપણે એની અંદર મિત્રો 3 પ્રકાર પાડીશું. કેટલા પ્રકાર પાડીશું? 3 પ્રકાર. પહેલું આવે છે એકપદી, સેકન્ડ આવશે દ્વિપદી અને થર્ડ આવશે ત્રિપદી. હવે આને આપણે ચર્ચા કરીએ વિગતવાર. બહુ સરળ છે. બરાબર. એકપદી એટલે શું? તો કે જે પદાવલીમાં જે પદાવલીમાં
માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય? એકપદી કહેવાય. બરાબર? ઉદાહરણ આપીએ. ચાલો ઉદાહરણ તરીકે મારે કાંઈ લેવું હોય તો હું આ રીતને લઈ શકું કે ખાલી આમ લખવું હોય 9x. ક્લિયર? અથવા બીજું ઉદાહરણ આપીએ, ખાલી આમ લખવું હોય -4y. આ રીતનું પણ લખેલું હોય. ક્લિયર? બરાબર? હવે અહીંથી આપણે થોડુંક વિગતવાર બીજું સમજી લઈએ સાથે સાથે જે છે બેઝિક. બરાબર? કેવું છે બેઝિક? બેઝિક એટલે કે આગળ તમે ભણી ચૂક્યા છો, મારે ખાલી તમને રિમાઇન્ડર યાદ કરાવવાનું છે મિત્રો કે આ શું છે. બરાબર? તો જુઓ આપણે શું લખેલું છે કે સાહેબ આ તમે લખ્યું છે 9 અને x. ક્લિયર? ડન. તો x શું છે? આ શું કહેવાય? તો કે એને ચલ કહેવાય. શું કહેવાય મિત્રો? ચલ. યાદ રાખજો. એટલે કે ચલ કેવા હોઈ શકે? બરાબર? તો ચલ આપણે કેવા દર્શાવી શકીએ? તો કે આપણી પાસે ABCD છે A to Z સુધીના બધા બીજી ABCDના સ્મોલ કેરેક્ટર. બરાબર? એમાંથી કોઈ પણ હોઈ શકે. x છે, y છે, z છે, b છે, બરાબર, d છે, e છે. પણ મોસ્ટ ઓફ વપરાતા હોય ને એવું કોણ છે? તો કે x, y અને z. વધારે વધારે x અને y એ ચલ છે. ચલ સાથે જે આંકડો તમને આગળ દેખાય છે એને શું કહેવાય બાળકો? એને કહેવાય સહગુણક. આ તમે ભણ્યા જ છો, ખાલી મારે તમને શું કરાવવાનું છે? રિમાઇન્ડર આપવાનું છે, યાદ કરાવવાનું છે. એની આગળના અંકને શું કહેવામાં આવે છે? સહગુણક. સહગુણક અને ચલ વચ્ચેનો સંબંધ શું છે? તો કે એ બંને વચ્ચે શું હોય છે બાળકો? ગુણાકાર હોય છે. શું હોય છે? ગુણાકાર. કે ભાઈ ચલ સાથે જોડાયેલો અંક એને આપણે સહગુણક તરીકે ઓળખીએ છીએ. જે અંક છે કોઈ ધન અથવા ઋણ કોઈ પણ હોઈ શકે. જો અહીંયા ધન છે તો અહીંયા ઋણ છે, અહીંયા ઋણ 4 એનો સહગુણક થાય, અહીંયા 9 એનો સહગુણક થાય. ક્લિયર? આ બેઝિક નોલેજ હતું કે ભાઈ ચલ શું છે અને સહગુણક શું છે. એટલે આપણે આઈડિયા આવે સાહેબ 9x લખ્યા બધું છે શું ખબર પડે આપણને. ખ્યાલ આવે છે? બરોબર? તો ચલ એટલે x, y, z કોઈ પણ હોઈ શકે. એની સાથેનો એની આગળ કોઈ અંક જોડાયેલો છે એને આપણે સહગુણક કહીએ છીએ. કાંઈ ન હોય તો એની સાથે હંમેશા કોણ હોય છે? 1. દાખલા તરીકે હું ખાલી આવી રીતના આમ z લખું કે ભાઈ z લખો, આમ લખાય z નો સહગુણક ખાલી જગ્યા છે તો z ની આગળ કાંઈ નથી, મતલબ શું છે? ત્યાં 1 છે, પ્લસમાં છે. બરોબર? કારણ કે આગળ નિશાની નથી કરેલી ઋણની, એટલે એનો સહગુણક 1 થશે. એટલે આ ક્લિયર હોવું જોઈએ કે જે ચલની આગળ કાંઈ પણ અંક જોડાયેલો નથી એનો મતલબ એવો થાય છે કે તેનો સહગુણક કેટલો છે? તો કે 1. બાકી તો આપણને દેખાશે કે જે એનો સહગુણક હશે તે આપણી નજરની સમક્ષ આવી જશે. ડન. આગળ વધીએ. દ્વિપદી. દ્વિપદી એટલે શું? તો કે જે પદાવલીમાં ફક્ત બે જ પદ હોય તેને આપણે કહીએ છીએ દ્વિપદી. બરાબર? પદના આધારે પ્રકાર ચાલુ છે આપણે મિત્રો. ઉદાહરણ આપવું હોય તો આપી શકું આવું કે ભાઈ 8x + 4. આમાં બે પદ આવ્યા. બરોબર? એ બે પદ છે એ જોડાયેલા કેવી રીતે હોય? તો એ બે જ ક્રિયામાં જોડાયેલા હશે. એ બે પદ કઈ ક્રિયામાં? તો કે કાં તો એ બંને પદ સરવાળામાં જોડાયેલા હશે અથવા તો બંને પદ બાદબાકી સાથે જોડાયેલા હશે. મેં અહીંયા જે ઉદાહરણ લખ્યું છે એમાં સરવાળો છે જો વચ્ચે, એટલે બે પદ સરવાળા સાથે જોડાયેલા છે. અને છેલ્લું પદ જે 4 છે, હવે ત્યાંથી પાછો નવો એક સવાલ તમને જાણવા મળશે. બરોબર? કે 4 સાથે કોઈ ચલ જોડાયેલો નથી એટલે આપણે એને શું કહીએ છીએ? અચલ અથવા અચળ. બરોબર? અચળ અથવા અચલ કે ભાઈ ચલ વગરનો અંક ખાલી એમનો એકલો, એમાં કોઈ ચલ હોતો નથી. ક્લિયર? બરોબર? કારણ કે અચલ છે એની સાથે ચલ નથી, અને ચલ છે ને એ હંમેશા અજ્ઞાત હોય. અજ્ઞાત એટલે આપણે એની કિંમત જાણતા હોતા નથી. આ પણ યાદ રાખજો. ત્યાર પછી ત્રિપદીની વાત કરીએ આપણે. તો કે જે પદાવલીમાં સરળ વ્યાખ્યાઓ છે બધી. જે પદાવલીમાં ફક્ત ત્રણ જ પદ હોય તેમને ત્રિપદી કહે છે. એક્ઝામ્પલ લઈ લઈએ ત્રિપદીનું. બધા લીધા છે તો આને એમ થવાનું જોઈએ કે મારું કેમ એક્ઝામ્પલ ન લીધું. બરાબર? એક્ઝામ્પલ લઈ લઈએ. 9x ની બેઝ 4x + 8. બરાબર? તો આ થયું ત્રિપદીનું એક્ઝામ્પલ કે એની અંદર 3 પદ આવેલા છે. ક્લિયર? બેઝિક નોલેજ. આગળ જઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ એવો છે, આપણે પદને આધારે બહુપદીના પ્રકાર જોયા. હવે આપણે ખાસ શીખવાની લાયક વસ્તુ આ છે, ઘાતના આધારે
બહુપદીના પ્રકારો. શેના આધારે? ઘાતને આધારે બહુપદીના પ્રકારો. બરોબર, ઘાતને આધારે આપણે એના પ્રકાર જોઈએ. ચાલો, ઘાતને આધારે. આગળના આપણે શું જોયું? પદના આધારે જોઈએ. હવે આપણે જોઈએ ઘાતને આધારે. બરોબર, તો સૌપ્રથમ એનો પહેલો પ્રકાર આવે છે જેને આપણે કહી શકાય સુરેખ બહુપદી અથવા એક ઘાતવાળી અથવા એક ઘાતી બહુપદી. ક્લિયર? તેની વ્યાખ્યા શું આપી શકાય બાળકો? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત, ખાસ યાદ રાખજો, કેવી ઘાત? મહત્તમ ઘાત, એટલે કે મોટા મોટી ઘાત એક હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કે અથવા એક ઘાતી બહુપદી કહેવામાં આવે છે. સુરેખ બહુપદી ધોરણ 8 યાદ કરશો એટલે તમને બીજું ચેપ્ટર યાદ આવવું જોઈએ, સુરેખ સમીકરણ. બરોબર, એને એક ઘાતી બહુપદી કહેવાય છે. તેનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ, કે ભાઈ ઘણી વખત પૂછાય છે કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખો અથવા તો એનું પ્રમાણિત સ્વરૂપ, બંને એક જ કહેવાય. બરોબર, એ સ્વરૂપ લખવાનું તમને ઘણી વખત ખાલી જગ્યામાં હોય છે અથવા તો એક વાક્યના સવાલમાં પણ હોય છે. તો કે એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીએ ax પ્લસ બી. બરોબર, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એ છે ને 0 નથી. જો એની જગ્યાએ 0 થઈ જાય તો એનો અને એક્સનો બેનો ગુણાકારનો સંબંધ છે. આપણે આગળ વાત કરીએ, એક્સ ચલ છે, એ ત્યાં સહગુણક તરીકે કામ કરે છે. એ અને બી છે ને કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે? એ બી શું છે? એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ કીધી એનો મતલબ એવો થાય કે ત્યાં સમય હોઈ શકે ને અસમય હોઈ શકે, તો ગમે ત્યાં હોઈ શકે. 0 નથી લેવાની. જો નોટ ઇક્વલ ટુ 0 મેં અગાઉ લખી નાખ્યો. અને વાસ્તવિક સંખ્યાઓ, કારણ કે વાસ્તવિકમાં 0 આવે છે, પણ નોટ ઇક્વલ 0 અને વાસ્તવિક સંખ્યાઓ. એટલે જો આયા 0 કરું તો આ 0 થઈ જાય, તો ખાલી અચળ વધે, ચલ વગરનું. તો ચલ જ નથી તો ચલની ઘાત જ નથી. ઘાત જ નથી તો ઘાતને આધારે મારે પ્રકાર કેવી રીતે કરવો એનો? ક્લિયર? બરોબર, અહીંયા કાંઈ નથી એટલે આની કેટલી ઘાત છે? 1. એટલે આપણે એને કહીએ છીએ સુરેખ બહુપદી. બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી, જે આપણે આ પાઠની અંદર મોસ્ટ ઓફ આ ભણવાની છે. કઈ? તો કે દ્વિઘાત બહુપદી. એની વ્યાખ્યા લખીએ તો કે જે બહુપદીની મહત્તમ ઘાત, જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય. કેટલી હોય મહત્તમ ઘાત? 2 હોય તેવી તમામ પ્રકારની બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. એનું આપણે વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ લખીએ. બરાબર, હું પ્રમાણિત શબ્દ નથી લખતો, ઉપર લખી નાખ્યો છે, બંને એક જ છે. એનું મારે પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો શું લખાય? તો કે ax² પ્લસ bx પ્લસ c, જ્યાં ફરીથી a નોટ ઇક્વલ 0 તથા a b c એ શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓ. શું છે આ? વાસ્તવિક સંખ્યાઓ. ક્લિયર? ખ્યાલ આવે છે? હું જો એને 0 કરી દઉં, ખાસ સમજો, એ 0 થાય એનો મતલબ કે x વર્ગ 0 થઈ ગયો. x વર્ગ 0 થઈ ગયો મતલબ એ છે જ નહીં. છે જ નહીં એટલે ખાલી વધ્યું કોણ? તો કે bx પ્લસ c. તો ત્યાં x ની ઘાત કેટલી થાય? તો કે x ની ઘાત 1 થઈ. એનો મતલબ કે સુરેખમાં આવી ગઈ, દ્વિઘાતમાં કહેવાય નહીં, કારણ કે આપણે ચોખ્ખા શબ્દમાં લખ્યું છે મહત્તમ ઘાત 2 હોય. એટલે કે જે તમને બહુપદ આપ્યું એમાં મોટા મોટી ઘાત કેટલી દેખાય છે એ ઘાતને આધારે એનો પ્રકાર થાય. પદને આધારે કરવો હોય તો પદ ગણવાના, ઘાતને આધારે કરવો હોય તો મોટા મોટી ઘાત લેવાની. લાસ્ટ ત્રીજો પ્રકાર જોઈએ, ત્રિઘાત બહુપદી. એની પણ વ્યાખ્યા લખીએ કે જે બહુપદીની બહુ સરળ વ્યાખ્યાઓ છે. મહત્તમ ઘાત કેટલી હોય? 3. એટલે કે વધુમાં વધુ 3 ઘાત હોય. મોટામાં મોટી કેટલી ઘાત હોય? તો કે 3. એને આપણે શું કહીએ છીએ? ત્રિઘાત બહુપદી કહીએ છીએ. બરાબર હોય
તેવી બહુપદી એટલે કેવી થશે તો કે ત્રિઘાત બહુપદી. એનું વ્યાપક સ્વરૂપ શું બનશે તો કે આ રીતનું બનશે ax નો 3 ઘાત પ્લસ 2bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d. આ એનું પ્રમાણિત સ્વરૂપ. તો અહીંયા પણ સેમ a નોટ ઇક્વલ 0, a છે એ 0 નથી તથા 4 એ 4 કોણ a b c d એ શું છે તો કે સર એ તમે આગળ કીધું એમ શું તો કે વાસ્તવિક સંખ્યાઓ છે. ડન. આટલી વસ્તુ ક્લિયર થાય છે બરોબર. આગળ જઈએ હવે થિયરીની અંદર. પછીનો ટોપિક તમારે એવો ભણવાનો છે બાળકો, બહુપદીનું શૂન્ય. શું ભણવાનું છે? બહુપદીનું શૂન્ય. અહીંયા શૂન્ય એટલે કોઈ ઝીરોની વાત નથી કરતો. ખાલ યાદ રાખજો. શૂન્ય એટલે શું તો આપણે આગળ ભણ્યા હોય એને આપણે ઉકેલ કહીએ અથવા બીજ કહીએ, એને શૂન્ય કહેવામાં. શૂન્ય એટલે ઝીરોની. ખાસ જોજો. તો બહુપદીના શૂન્યની વ્યાખ્યા શું આપી શકાય તો કે આ રીતની વ્યાખ્યા આપી શકાય કે જે બહુપદીમાં x ની કોઈ કિંમત માટે x ની કોઈ કિંમત લેતા p ઓફ x એટલે કે બહુપદી x ની બરાબર x ચલવાળી p ઓફ x બરાબર 0 થાય તો તે લીધેલ x ની કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. કઈ રીતે? દાખલા તરીકે હું કોઈ એક બહુપદી લખું છું. મેં લખ્યું કે ભાઈ x - 5 લખ્યા બરાબર. હવે જુઓ, મારે આનું એવું સાદુરૂપ આપવાનું છે. મારે x ની કોઈ એવી કિંમત મૂકવાની છે જેથી કરીને આના બરાબર શું થઈ જાય 0. તો સીધું દેખાય. જો સર x ની જગ્યાએ 5 મૂકી દો તો x ની જગ્યાએ 5 મૂકો એટલે શું પરિસ્થિતિ થાય તો કે 5 - 5 0 થઈ ગયું. તો તમે x ની જગ્યાએ શું મૂકેલું તો કે 5. તો આ 5 ને શું કહેવાય? આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? આપેલ બહુપદીનું શૂન્ય બરાબર. શૂન્ય ઘણી વખત શૂન્ય હોઈ શકે પણ શૂન્ય હોય એ જરૂરી નથી. એટલે શૂન્ય એટલે 0 લેવાનું નથી. આગળ જઈએ. આપણે 3 પ્રકારની બહુપદીની વાત કરી ને, તેના માટે ખાસ વન લાઇનર ક્વેશ્ચન જે પૂછાવાની ખૂબ શક્યતાઓ છે. સુરેખ બહુપદી આપણે પહેલા જોઈએ. સુરેખ બહુપદીને મહત્તમ એટલે કે વધુમાં વધુ મહત્તમ એક શૂન્ય મળે. દ્વિઘાતની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય મળે. અને ત્રિઘાતની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય મળે. તો જો આપણને થોડું ઘણું આ વિડીયોની અંદરથી ઘાતને આધારે સમજાણું હોય મિત્રો, તો એટલો તો આઈડિયા આપણે લગાવી શકીએ કે જેટલી બહુપદીની મહત્તમ ઘાત હશે એટલા એને શું મળવાના છે? વધુમાં વધુ શૂન્ય મળવાના છે. એટલે વધુમાં વધુ એટલે કે ભાઈ દ્વિઘાત હોય તો 2 જ મળે એવું નથી કહેતો હું, પણ વધુમાં વધુ 2 મળી શકે. ઘણી વખત એકય મળે બરાબર. પણ દ્વિઘાત હોય તો એને કોઈ દિવસ 3 શૂન્ય મળે નહીં. ત્રિઘાતને 3 મળે, 2 મળે, 1 મળે, પણ 4 ન મળે બરાબર. એટલે મોટી ઘાત હોય ને એટલા એને વધુમાં વધુ શૂન્ય મળશે. આના આધારે આપણે એક આવો ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની અંદર જે છે પરીક્ષા પેપરના જે પેપર જનરેટ કરતા હોય એ લોકોએ પૂછેલો છે કે n ઘાતવાળી n મહત્તમ ઘાતવાળી બરાબર અથવા મહત્તમ n ઘાતવાળી બહુપદીને ખાલી જગ્યા શૂન્યો મળે. ખાલી જગ્યા મહત્તમ શૂન્ય મળે. તો જોવાનું મહત્તમ ઘાત કેટલી લીખી અહીંયા n. તો જવાબમાં શું આવે? n. આપણી પાસે ABCD આખી છે. m હોય તો m, p હોય તો p, q હોય તો q, r હોય તો r બરોબર. આ એક લોજિકલ ક્વેશ્ચન થયો. આમ થિયરીના આધારે સમજી શકાય એવો છે. હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ ટોપિકમાં. નેક્સ્ટ ટોપિક આપણે શૂન્ય વિશેનો જ છે બરોબર. હવે આપણો મેઇન ટોપ પોઈન્ટ શૂન્ય જ છે આ પાર્ટની અંદર.
કે કોઈ દ્વિઘાત બહુપદી છે, બરોબર, કે કોઈ દ્વિઘાત બહુપદી કે આ રીતની છે, આમ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો, બરોબર, આલ્ફા અને બીટા હોય તો બે શૂન્ય જો નામ આપેલા છે મિત્રો, ગભરાવાનું નથી. તમને જે આપણે દાખલા ગણીશું ને, તમને જે x ની કિંમત જે મળશે ને કે શૂન્ય, x બરાબર આટલા મળ્યા, એકમાં x બરાબર આટલા મળ્યા, બસ એમાં એક આલ્ફા છે ને કોણ છે બીટા, ખાલી એક સંકેત આપેલો છે. તો એના બે સૂત્રો આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો. આલ્ફા અને બીટા વિશેના બે શું આવે છે સૂત્રો આવે છે. તો પહેલું સૂત્ર એવું છે કે બે શૂન્યોનો સરવાળો, બરોબર, બંને શૂન્યોનો સરવાળો, શૂન્ય શોધ્યા વગર આપણે આ સરવાળો કરી શકીએ. એટલે કે આલ્ફા પ્લસ બીટા, તો શું થાય એનું સૂત્ર આવું છે -b ના છેદમાં a, બરોબર. હવે -b એટલે શું, તો ઉપર જોવો જી, એટલે આ લખ્યું છે વ્યાપક સ્વરૂપ. -b એટલે માઇનસ x નો સહગુણક અને છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. ક્લિયર? આ એક આ સૂત્ર યાદ રાખવાનું છે. પછી આવશે બે શૂન્યોનો ગુણાકાર. શું આવશે મિત્રો? બે શૂન્યોનો ગુણાકાર. બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. એનું સૂત્ર આવું આવે છે c ના છેદમાં a, એટલે કે c એટલે શું થાય બાળકો? અચળ પદ. આગળ ચર્ચા કરી આપણે અચળ પદ. અને a એટલે તો કે x વર્ગનો શું છે? સહગુણક. સહગુણકની ચર્ચા આપણે આગળ એટલા માટે કરી લીધી છે, બરોબર. તો આ બે સૂત્રો ખાસ આની અંદર તમારે દ્વિઘાત બહુપદીના યાદ રાખવાના છે. ક્લિયર? આ બે સૂત્રો. હવે આગળ જઈએ. દ્વિઘાત પછી આપણે લઈએ ત્રિઘાત. પણ એક પોઈન્ટ હજી આની અંદર છે દ્વિઘાતની અંદર, જો મારે કેવો હોય તો જ્યારે પણ તમને કોઈ બે શૂન્યોના સરવાળા અને ગુણાકાર આવું આપેલું હોય, શું આપેલું હોય? શૂન્યનો સરવાળો અને ગુણાકાર. દાખલા તરીકે તમને એવું કહી દીધું છે, 1 માર્ક્સનો સવાલ છે મિત્રો, કે ભાઈ આલ્ફા પ્લસ બીટા ગુજરાતીમાં નહીં લખે, બરોબર, યાદ રાખજો. આલ્ફા ઇન્ટુ બીટા ગુજરાતીમાં નહીં લખે, એમાં આવું જ લખશે કે બે શૂન્યનો સરવાળો 4 છે અને તેમનો ગુણાકાર 8 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે અથવા મેળવો. તો એ દ્વિઘાત બહુપદી જ્યારે આપણે મેળવ્યું હોય ને ત્યારે એનું સરળ સૂત્ર આવું છે, p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. જોશું આપણે દાખલા છે, આ પ્રકારના દાખલા આવે છે, બરોબર. એક વાક્યનો હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે, અધરવાઇઝ દાખલા હોય ત્યારે આપણે એની રીતે અલગથી ગણવાનું છે, સૂત્રને આધારે ગણવાનું છે. પણ એક આ શોર્ટકટ છે, શેના માટે? 1 માર્ક્સ માટે. ખાસ તમારે યાદ રાખવાની છે. જે 1 માર્ક્સનો સવાલ આવે તો આપણે એનો સોલ્યુશન સરળતાથી કરી શકીએ. નેક્સ્ટ જઈએ. ત્રિઘાત માટે સૂત્ર લખીએ આપણે હવે કે ભાઈ કોઈ ત્રિઘાત બહુપદી કેવી હોય તો કે સર ax ની 3 ઘાત પ્લસ bx² પ્લસ cx પ્લસ d. તો એ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો, ત્રિઘાત છે એટલે મહત્તમ 3 હોય જ, 3 શૂન્યો ક્યાં ક્યાં? તો કે એકને સંકેત આપ્યો આલ્ફા, એકને સંકેત આપ્યો બીટા તથા એકને સંકેત આપ્યો ગામા અથવા ગેમા, બરોબર હોય તો એના પણ તમને કેટલા સૂત્ર મળશે મિત્રો? 3 સૂત્ર મળશે. કેટલા મળશે? 3. તો પહેલું સૂત્ર આવશે ત્રણેય શૂન્યોનો સરવાળો. આ એનું પહેલું સૂત્ર. ત્રણેય શૂન્ય એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર માઇનસ બીના છેદમાં a, એટલે માઇનસ b એટલે b કોણ છે? તો કે x વર્ગનો સહગુણક. તો અહીંયા ગુજરાતીમાં લખવાનું x વર્ગનો સહગુણક અને છેદમાં a એટલે કોનો સહગુણક? તો કે 3 ઘાત x ની 3 ઘાતનો સહગુણક, બરોબર. એક આ સૂત્ર છે. ત્યારબાદ ત્રણેય શૂન્યોનો ગુણાકાર. ત્રણેય શૂન્ય કોણ? આલ્ફા, બીટા એન્ડ ગામા. ત્રણેયનો ગુણાકાર કરીએ તો એનું સૂત્ર આવશે -d ના છેદમાં a. તો d છે તે જો પ્રમાણિત સ્વરૂપમાં d શું છે? તો કે d અચળ પદ છે, એટલે કે માઇનસ અચળ પદ છેદમાં a.
એ એટલે એક્સનો ઘનનો સહગુણક. છેદમાં હંમેશા એ જ રહેશે, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય. ત્રીજું સૂત્ર છે, થોડુંક સમજવામાં તકલીફ પડે એવું છે કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આ રીતે જો બબ્બે શૂન્યનો ગુણાકાર કરવાનો, આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા થઈ ગયો ગુણાકાર. હવે એનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આનું કંઈક સૂત્ર બને છે તો કે હા, એનું સૂત્ર આવું બને છે સીના છેદમાં એ. સી એટલે શું છે તો જો આપણે અચળ પદ નથી તો શું છે? એક્સનો સહગુણક છે. કોનો છે? એક્સનો સહગુણક અને છેદમાં આવશે એક્સની 3 ઘાતનો સહગુણક, એક્સ ઘનનો સહગુણક. બરાબર. એટલે ત્રિઘાતના આવડવા કોઈ દાખલા તો નથી મિત્રો. જો નવા સિલેબસની જે નવી આવૃત્તિ છે એમાં ત્રિઘાત માટે કોઈ દાખલા નથી, પણ હા એક એક વાક્યની અંદર આ રીતના આપણને સવાલ પૂછી શકે છે એ લોકો. ત્રિઘાતના સૂત્ર છે ચોપડીમાં, એટલે આ રીતના આપણે સવાલ પૂછી શકાય કે ભાઈ સૂત્ર લખવાનું છે, આ કરવાનું છે. બરાબર. આની અંદર મિક્સ સૂત્ર પૂછી શકાય. એટલે આની અંદર ઘણા બધા સવાલ આપણે બનાવી શકીએ. એટલે 3 સૂત્રો આ અને આગળના 2, આ 5 સૂત્રો ખાસ આપણે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ થોડુંક એન્ડિંગ પોઈન્ટ, હવે સાવ એન્ડિંગ, જેને આપણે નોંધ તરીકે લઈ શકાય. શું તરીકે લઈ શકાય? નોંધ. બરાબર. સાવ એન્ડિંગ પોઈન્ટ, થિયરીનો આપણો લાસ્ટ પોઈન્ટ. દાખલા તરીકે આપણે કોઈ દ્વિઘાત બહુપદી ઉપર કામ કરવું છે તો હું પહેલાં દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખું છું. આ મેં દ્વિઘાત બહુપદીનું એક વ્યાપક સ્વરૂપ લખ્યું. હવે આને આધારે મને 2 સવાલ મળે છે, ખાસ યાદ રાખજો. કેટલા સવાલ મળે છે? 2 સવાલ. જો કઈ રીતે? જો પ્રથમ કિંમત આપણી જે સહગુણક આપણો જે એ છે, જો એ ધન હોય એટલે કે 0 કરતાં કેવો હોય? મોટો. તો આનો આલેખ કેવો મળે એ આપણે જોવાનું છે ખાસ. આલેખ જે છે એ ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર, ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર મળે. બરાબર. હવે આલેખ આવ્યો છે તો આપણે દ્વિઘાતનો આલેખ થયો ને, તો સુરેખ બહુપદી હોય તો એટલે કે આ રીતનો આમ હોય તો સર, તો એ તમને યાદ કરાવી દઉં કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા શું મળે તો કે એક રેખા મળે, સીધી લાઈન મળે. બરાબર. આ ખાસ યાદ રાખજો. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા શું હોય? રેખા. આ તમને ખાલી એક રિમાઇન્ડર આપેલું છે, જૂનું છે એ. હવે એ છે એટલે કે એક્સ વર્ગનો સહગુણક છે એ 0 કરતાં નાનો એટલે કે ઋણ થયો. તો આ ઋણ હોય તો એનો આલેખ કેવો મળે છે? એક એક વાક્યના સવાલમાં પૂછાઈ શકાય છે. બરાબર. એટલા માટે તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર મળે. પરવલય એટલે બીજું કાંઈ નહીં મિત્રો. જો આવી રીતે મળી શકે, આ પરવલય થયો. બરાબર. અથવા આવી રીતે આમ મળી શકે. બરાબર. અને પરવલય આકાર કહેવાશે. ત્રીજો પોઈન્ટ આની અંદર એવો લખવો હોય, એ બરાબર સી હોય ત્યારે બીજ એટલે કે શૂન્ય ઉકેલ, બીજ હંમેશા કેવા હોય? પરસ્પર વ્યસ્ત મળે. કેવા મળે? પરસ્પર વ્યસ્ત મળે. અને લાસ્ટ પોઈન્ટ, બી બરાબર 0 હોય ત્યારે બીજ એટલે કે શૂન્ય કેવા હોય? બીજ વિરોધી મળે. કેવા મળે? વિરોધી મળે. સમજી લઈએ 2 પોઈન્ટ. બરાબર. પહેલા 2 પોઈન્ટ સમજાઈ ગયા, બીજા 2 પોઈન્ટ સમજી લઈએ. એ બરાબર સી એટલે જો વ્યાપક સ્વરૂપ એટલે લખું કે ભાઈ એક્સ વર્ગનો સહગુણક અને અચળ પદ બંને સમાન છે. કેવા છે? બંને સમાન છે. તો એ જે બહુપદી આપેલી હોય ને એના બીજ એટલે કે શૂન્ય પરસ્પર કેવા મળે તો કે વ્યસ્ત મળે. વ્યસ્ત એટલે શું? દાખલા તરીકે તમને જો પહેલું શૂન્ય છે એ 5/4 મળ્યું હોય, બરાબર, એક કિંમત આ મળી હોય, તો બીજું તમને શું મળશે? ફાઇનલી શું મળે? 4/5. અંશ છેદમાં જાય, છેદ ક્યાં જતો રહે? અંશમાં. એને શું કહેવાય? વ્યસ્ત કહેવાય. બરાબર. ક્યારે આવું શક્ય છે તો કે એ અને સી એટલે કે આ બંનેની કિંમત સરખી હોવી જોઈએ. એટલે એક વાક્યની અંદર આવું પૂછાઈ શકે છે કે એક બહુપદી તમને આપી દે. ફોર એક્ઝામ્પલ આનું મારે લેવું હોય, આનું એક્ઝામ્પલ જો આ રીતે લઈ શકાય, બહુ મસ્ત સરળ પૂછી શકાય અને પૂછાય એવો સવાલ છે અને ઘણી વખત આવી ગયેલો સવાલ છે. આવી રીતના આમ લખે 5x² + 10x + m ના બીજ પરસ્પર વ્યસ્ત છે તો m બરાબર ખાલી જગ્યા. બસ આટલો સવાલ છે, એક જ વાક્યનો.
બહુપદીમાં જવાબ આપ્યો છે એનો, બીજે ક્યાંય નથી આપ્યો. જો બીજ કેવા કીધા એને? શૂન્ય. તો કે સર બીજ એને વ્યસ્ત કીધા. તો વ્યસ્ત ક્યારે હોય? તો કે જ્યારે એ બરાબર શું હોય? સી હોય. એ બરાબર શું હોય? સી. ત્યારે બીજ કેવા હોય? વ્યસ્ત. તો આનો એ છે એ 5 છે અને આનો સી છે એ શું છે? એમ છે. તો એમની જગ્યાએ શું મૂકી શકાય આપણે? 5. એટલે આપણો આન્સર શું બનાવી શકાય અહીંયા? 5. આટલો સરળ. સવાલમાં જ એનો જવાબ છુપાયેલો છે. બરાબર? એટલે કે એ બરાબર સી હોય ત્યારે બીજ વ્યસ્ત મળે. તો બીજ વ્યસ્ત હોય એનો મતલબ કે એ બરાબર સી છે. એટલે બે કોમ્બિનેશનમાં હોય. પછી છેલ્લી લાઈન, લાસ્ટ લાઈન, બી બરાબર 0 હોય ત્યારે બીજ કેવા મળે? વિરોધી મળે. વિરોધી એટલે જો એક તમને ધન મળે તો બીજું તમને શું મળે? ઋણ મળે. બરાબર? પણ હોય કેવા? સરખા. કે ભાઈ ધન 5 મળ્યા હોય તો બીજું બીજ શું મળે? ઋણ 5 મળે. હો, બીજ સમાન હોય પણ વિરોધી સંજ્ઞા દર્શાવે. કેવી સંજ્ઞા? વિરોધી. એક -10 હોય તો બીજું +10 મળશે. થઈ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર 2 હતું બહુપદી. એની અંદર આવતી તમામ પ્રકારની જે થિયરી છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી દાખલા સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.